નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌહાયરિયાણ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબે મંગળમ કુંકુંગાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમયસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા. પંચાસ્તિકાય આચાર્ય ભગવાન કુંકુંદાચાર્યજી રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 15મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 15મી ગાથા એનો અન્વયાર્થ ટીકા આપણે કર્યા છે અને ગુરુદેવના આ ગાથા ઉપરના પ્રવચનનો થોડોક ભાગ કર્યો છે. હવે આજે શેષ ભાગ લેતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 15મી ગાથામાં એ વાત આવી કે જે હોવાપણે છે, જે સત છે એનો નાશ નથી, અને જે હોવાપણે નથી, જે અસત છે એનો ઉત્પાદ નથી. ઉત્પાદ અને વ્યયની વાત કરવામાં આવે છે તો ઉત્પાદ એટલે કાંઈ નવું ઉત્પન્ન થાય છે એમ નથી. જે ભાવ હોવાપણે છે એનો નાશ નથી, અને જે અસત છે, જે અભાવરૂપ છે એવો કોઈ નવો એનો ઉત્પાદ થઈ જાય એમ નથી. જે નથી એ નવું ઉત્પન્ન થાય એમ નથી. ભાવો એટલે જે હોવાપણે છે એવા એ દ્રવ્યો ગુણ પર્યાયોમાં ઉત્પાદ વ્યય કરે છે. જે છે તેના પર્યાયમાં પલટવારૂપ ઉત્પાદ વ્યય છે, પણ કાંઈ નવું ઉત્પન્ન થાય છે, નવું દ્રવ્ય ઉત્પન્ન થાય છે એમ નથી. એટલે જે અભાવ છે, જે અસત છે, જે નથી એનો ઉત્પાદ થતો નથી, અને જે છે એનો વ્યય કે નાશ થતો નથી. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, એના પાનો નંબર 94, એનો આપણે પહેલો પેરેગ્રાફ કર્યો છે, પણ ફરીથી આજે લઈએ છીએ. અહીંયા ગુરુદેવ કહે છે કે વસ્તુ છે તેનો કદી નાશ થતો નથી, અને જે વસ્તુ નથી તે નવી ઉત્પન્ન થતી નથી. તે કારણે દ્રવ્યાર્થિક નયથી દ્રવ્યનો નાશ તથા ઉત્પાદ થતો નથી. જે નાશ અને ઉત્પાદ ગયા છે એ પર્યાર્થિક નયથી ગયા છે, એટલે કે નવી અવસ્થારૂપ ઉત્પાદ વ્યય છે, પણ એમાં દ્રવ્ય તો ટકીને રહે છે. સિદ્ધ થયા એટલે નાશ થયો છે એમ નથી. સિદ્ધ તો જીવની પર્યાય છે, એટલે જીવ તો એવો ને એવો રહ્યો, અને જે સિદ્ધ થયા એટલે કે જે પર્યાય બદલી, સંસાર પર્યાય હતી એમાંથી સિદ્ધની પર્યાય થઈ, તો એ પર્યાયનો ઉત્પાદ છે, અને જે સંસાર પર્યાય હતો એનો નાશ છે. પણ એમાં જીવ તો જે હતો એ જ રહ્યો છે. જીવ કાંઈ નવો ઉત્પન્ન થયો નથી, કે પહેલાનો જે જીવ સંસાર પર્યાયમાં હતો એ જીવ નાશ પામ્યો નથી. વળી સિદ્ધ ભગવાન સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે, જીવ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે, તો સિદ્ધ શિલા ઉપર એક સમયમાં નિર્વાણ પામ્યા પછીથી પહોંચી જાય છે, અને ત્યાં કંઈ બીજા સિદ્ધના આત્મા સાથે એ ભળી જાય છે એમ પણ નથી. કેટલાકની એવી માન્યતા છે કે ત્યાં સિદ્ધ શિલા ઉપર બધા જીવો ભેગા થઈ જાય, પણ એમ નથી. પોતાનું અસ્તિત્વ ટકાવીને જીવ ત્યાં રહે છે. સિદ્ધ થયેલો જીવ
કઈ પોતાના અસ્તિત્વને ગુમાવતો નથી એટલે સિદ્ધ થયા એટલે નાશ થયો છે એમ નથી. મોક્ષ થયો એટલે મોક્ષ તો જે સંસારરૂપ પર્યાય હતી એ પર્યાય ગઈ, એ મોક્ષ. અને હવે જે નવી પર્યાય થઈ તે સિદ્ધની પર્યાય. પણ સિદ્ધની પર્યાય થાય એટલે જીવનો મોક્ષ એટલે જીવનો નાશ થઈ જાય એમ નથી. એ પંચમ ગતિને પ્રાપ્ત કરે છે એટલે એમાં તો પલટવું થાય એ પર્યાયમાં થાય છે, એના અસ્તિત્વનો નાશ થતો નથી. આગળ કહે છે જીવ દ્રવ્યો જગતમાં જેટલા છે તેમાંથી સિદ્ધ થયા એટલા જીવોનો નાશ થઈ જાય એમ નથી. કેટલાકની એવી માન્યતા છે, જૈનમાં પણ એવી માન્યતા પ્રવર્તે છે કે પછી 45 લાખ યોજનની સિદ્ધશિલા, તો એની અંદર એટલા અનંત સિદ્ધો કઈ રીતે રહી શકે, એટલે એકબીજામાં મળી જાય, જ્યોતમાં જ્યોત મળી જાય, આવી માન્યતા છે. ખરેખર એમ નથી, કોઈ જ્યોતમાં જ્યોત મળતી નથી. અને એ અવગાન શક્તિને કારણે અનંત સિદ્ધો ત્યાં રહે એ શક્ય છે. એટલે એમાં કાંઈ સિદ્ધશિલા ભરાઈ જશે એટલે બધા એકમાં ભળી જવું, એવી જે માન્યતા છે એ અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે. એટલે એવું હોતું નથી. ઉદ્ગળનું ઉદાહરણ આપીને અહીંયા આગળ વાત કરી છે કે લાકડું બળી જાય અને રાખ થઈ જાય છે તે પરમાણુનો નાશ થતો નથી, પરમાણુનું રૂપાંતર થાય છે. માણસ મરી ગયો એટલે શરીરનો સંયોગ છોડીને બીજે ગયો છે, તો જીવની અવસ્થા બદલી છે પણ જીવનો નાશ થયો નથી. એટલું જ નહીં, પરંતુ જે શરીર છે એ શરીરને બાળી નાખવામાં આવે તો પણ એ પૂતગળના પરમાણુઓનો નાશ થતો નથી, એની અવસ્થા બદલાય છે. કોળસાને બાળીએ એટલે બળી જાય, રાખ થઈ જાય અને ઉડી જાય, અથવા તો પેટ્રોલ બળે એટલે ઉડી જાય એટલે નાશ થઈ જાય, એમ નથી. એનું રૂપાંતર થાય છે, એનું રૂપાંતર થાય છે. કાર્બન સાથે ઓક્સિજન ભળતા કાર્બન ડાયોક્સાઇડ થાય છે એટલે એ વાયુ રૂપે બદલાય છે, પણ એમાં કાર્બન એટલો ને એટલો જ રહ્યો છે, ઓક્સિજન પણ એટલો ને એટલો જ રહ્યો છે. દ્રવ્યનો નાશ થતો નથી. અહીંયા આગળ કહે છે નિશ્ચયથી જગતમાં જે વસ્તુ નથી તે નવી થાય નહીં. પહેલી વાત તો એ લીધી કે નાશ ન થાય, જે છે એનો નાશ ન થાય. અને હવે બીજી વાત સમજાવે છે કે જે છે એનો નાશ થાય નહીં, તો પછી જે નથી એનો ઉત્પાદ પણ થાય નહીં. એટલે જેટલા દ્રવ્યો છે એટલા જ જળવાઈને રહે છે. અનંત દ્રવ્ય છે તો અનંત દ્રવ્યો એમને એમ જ રહે છે. 6 પ્રકારના દ્રવ્યનો વિચાર કરીએ તો એમાં જેટલા જીવ દ્રવ્ય છે એટલા ને એટલા જ રહે, ભલે અનંત છે છતાં એટલા ને એટલા જ અનંત રહે છે. એક પણ જીવ દ્રવ્ય એમાં વધતું નથી કે એક પણ જીવ દ્રવ્ય એમાં ઘટતું નથી. એટલે નવા ઉત્પન્ન થાય એમ પણ નથી. નિશ્ચયથી જગતમાં જે વસ્તુ નથી તે નવી થાય એમ નથી. સસલાને શિંગડા હોય નહીં. ખેતરમાં નવો પાક થાય છે તે જગતના પરમાણુ સૂક્ષ્મ રૂપે હતા, તેનું સ્થૂળ રૂપ પરિણમન થયું છે, પણ પરમાણુ નવા થયા નથી. જેમ કાચબાને વાળ ઉગે નહીં તેમ વસ્તુ નવી થાય નહીં. અન્ય દર્શનમાં અનેક પ્રકારે માન્યતાઓ છે. હિન્દુ ધર્મની અંદર એવી માન્યતાઓ છે કે બ્રહ્માએ જગત કર્યું, વિષ્ણુ જગતની રક્ષા કરે છે અને મહેશ તેનો નાશ કરે છે. પણ એમ નથી. ખરેખર દરેક પદાર્થમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું છે.
વસ્તુ ટકીને રહે છે અને એની અવસ્થા બદલાય છે. એટલે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ વસ્તુ લક્ષણ છે, ધર્મ છે. એને એમ કહી શકાય કે ઉત્પાદ એટલે બ્રહ્મા, વ્યય એટલે મહેશ અને ધ્રુવપણું એટલે વિષ્ણુ. એટલે ગુરુદેવ કહે છે કે તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે, તો એનાથી જુદા કોઈ કરવાવાળા, રાખવાવાળા અને નાશ કરવાવાળા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નથી. પોતાના ગુણ પર્યાયથી દ્રવ્ય પોતે ઉપજવું, વિણસવું કરે છે. પોતાના ગુણ પર્યાયથી દ્રવ્ય પોતે ઉપજવું, વિણસવું કરે છે. એટલે અવસ્થા રૂપે ઉપજવું અને વિણસવું કરે છે. એ દ્રવ્ય પોતે કરે છે એટલે કે બીજો કોઈ કરતો નથી એવું સ્વયં પરિણમન એનું થાય છે. પદાર્થ પોતે અસ્થિપણે રહીને ગુણ પર્યાયમાં ઉત્પાદ વ્યય થાય છે. વસ્તુનો નાશ કે વસ્તુનો ઉત્પાદ થતો નથી. ત્રિકાળ અવિનાશી વસ્તુમાં ઉત્પાદ વ્યય થાય છે તે પર્યાર્થિક નયની અપેક્ષાએ જાણ. દ્રવ્યાર્થિક નયથી વસ્તુનો સદભાવ જ રહે છે. વસ્તુ એવી ને એવી જ રહે છે. પર્યાર્થિક નયથી એનું પલટવું છે એટલે કે એની અવસ્થાના ફેરફારો છે, એટલે એમાં ઉત્પાદ વ્યય થાય છે. એ ઉત્પાદ વ્યય એ પર્યાર્થિક નયની અપેક્ષાએ છે, પણ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કાંઈ નવું બનતું નથી કે કાંઈ જે છે એ નાશ પામતું નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે, આવું જ જગતનું સ્વરૂપ છે. આગળ કહે છે, અહીં ગુણ પર્યાયમાં પલટવું થાય છે. એનો અર્થ ગુણ એટલે ત્રિકાળી ગુણની વાત નથી, પણ ગુણની પર્યાયમાં પલટવું થાય છે એમ સમજવું. નિમિત્તને લીધે પલટવું થાય છે એમ કહ્યું નથી. આ પહેલા પર્યાય વગર દ્રવ્ય ન હોય અને દ્રવ્ય વિના પર્યાય ન હોય એમ કહ્યું હતું આગળની ગાથામાં. અને હવે અહીં કહે છે કે પર્યાયમાં જે ફેરફાર થાય છે, ફેરફાર દેખાય છે, તે ગુણને લઈને થાય છે. પરને લઈને એ ફેરફાર થતો નથી. પણ અજ્ઞાનીને એવો ભ્રમ છે કે એ ફેરફાર, એ ઉત્પાદ વ્યય પર્યાયના એ બીજા અન્ય પદાર્થને લઈને થાય છે. અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે પદાર્થનો ઉત્પાદ વ્યય પરને કારણે છે. દૂધમાંથી દહીં કે માખણ થાય તો પણ ગોરસ તો ગોરસ જ રહે છે. ગોરસનો કઈ નાશ થતો નથી. ગોરસ ગોરસપણે રહે છે અને ગોરસ પરિણમીને એ માખણ થાય, ઘી થાય, બધું થાય, પણ ગોરસ પરિણમીને છાણ થઈ જતું નથી. દૂધમાંથી દહીં થાય છે તે ગોરસમાં સ્પર્શ, રસ આદિ ગુણો છે તે કારણે થાય છે. એવા એના ગુણ છે એટલે એ બદલાય છે. છાશ આવી માટે થયું છે એમ પણ નથી. વજ્રકાયના કારણે કેવળ જ્ઞાન થતું નથી. કેવળ જ્ઞાન જીવને થાય છે. અને વજ્રકાય એ તો કાયાનું એવું બંધારણ છે. એ તો ઉદ્ગળનો સ્કંધ એવી કાયા, તો એનું જે બંધારણ છે એની વાત કરી. તો એ શરીરને કારણે કેવળ જ્ઞાન થતું નથી, પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ જ હોય છે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે કે તીર્થંકરનો જીવ છે એને વૃષભ વજ્રનારાજ સંહનન હોય છે, એવું હાડકાનું બંધારણ હોય છે, પણ એને લીધે કેવળ જ્ઞાન થાય છે એમ નથી. કેવળ જ્ઞાન જીવની પર્યાયમાં થાય છે. આગળ કહે છે,
વાણી આવી માટે જ્ઞાન થતું નથી, કેમ કે વાણી તો જડ છે, એ તો ભાષા વર્ગણાના પરમાણુઓની એ પર્યાય છે. એટલે વાણી આવી માટે જીવને જ્ઞાન થાય એમ નથી. જ્ઞાન થયું એ જીવની પર્યાયમાં થયું, અને વાણી છે તે પૂતગળની પર્યાય છે. એટલે વાણી આવી માટે જ્ઞાન થાય છે એમ નથી, પરંતુ જ્ઞાન થાય છે ત્યારે ગુરુની વાણી હોય કે દેવની વાણી હોય કે શાસ્ત્રમાં જે જીનવાણી આવી છે તે હોય, એવો નૈમિત્તિક સંબંધ છે. પણ ખરેખર વાણી આવી માટે જ્ઞાન થતું નથી. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે માટે થાય છે. આત્માના જ્ઞાન દર્શન આદિ ગુણો છે તે કારણે થાય છે. નિમિત્ત હોય તો ઉપાદાનમાં કામ થાય, એ માત્ર વ્યવહારનું કથન છે. ઉપાદાનમાં કાર્ય થાય છે એ ઉપાદાનને કારણે થાય છે, અને જ્યારે એવું કાર્ય થાય છે તો કાર્ય થયા પછીથી ખ્યાલ આવે છે કે એ વખતે કયું ઉચિત નિમિત્ત હતું. નિમિત્ત હંમેશા ઉચિત નિમિત્ત હોય, યોગ્ય નિમિત્ત હોય, પણ એ જે દ્રવ્યમાં કાર્ય થાય છે એના કરતા જુદું દ્રવ્ય હોય, એના કરતા જુદું દ્રવ્ય હોય. વળી જે કાર્ય થાય છે અને પરિણામ થયા એટલે નવી પર્યાય થઈ, એ પરિણામો જે ઉપાદાન કારણ છે એ દ્રવ્યથી જુદા નથી હોતા. એટલે કે પરિણામી દ્રવ્ય જે પરિણમી રહ્યું છે એવું પરિણામી દ્રવ્ય અને એના પરિણામો, એમાં એક જ દ્રવ્ય વ્યાપે છે. નિમિત્ત જુદું દ્રવ્ય છે, એ નિમિત્ત દ્રવ્ય એમાં વ્યાપતું નથી. કોઈ પણ પરિણામ થાય એમાં નિમિત્તના કોઈ ગુણ આવતા નથી. એટલે જે કાર્ય થાય છે તો એ વખતે જે ઉચિત નિમિત્ત હોય તો કઈ એ ઉચિત નિમિત્ત છે તો એ કાર્ય કરે છે અને એના ગુણો એ પરિણામમાં વ્યાપે છે, નવી પર્યાયમાં આવ્યા છે, એમ નથી. નિમિત્ત હોય તો ઉપાદાનમાં કામ થાય એ માત્ર વ્યવહારનું કથન છે. પણ જે પર્યાયો થાય છે તે દ્રવ્યમાં ગુણો છે તેની પર્યાયો થાય છે. દ્રવ્યનો એવો સ્વભાવ છે, દ્રવ્યનો એવો પરિણમવાનો સ્વભાવ છે, અને એ પરિણમે તો એના પરિણામ એનામાં રહેલા ગુણ પ્રમાણે થાય, પણ એનામાં રહેલા ગુણ સિવાય બીજા અન્ય પદાર્થમાં રહેલા ગુણ પ્રમાણે એના પરિણામ થાય નહીં. જીવ પરિણમે તો એના પરિણામ જીવમાં રહેલા ગુણ પ્રમાણે થાય, પણ જળમાં રહેલા ગુણ પ્રમાણે થાય નહીં. જીવનું પરિણમન થતાં એને મૂર્તિકપણાના કોઈ પરિણામ થાય નહીં. જીવનું પરિણમન થતાં એને મૂર્તિકપણાના જળપણાના કોઈ પરિણામ થાય નહીં. શરીરનું પરિણમન જે થાય છે એ જીવનું પરિણમન નથી. જીવનું પરિણમન તો એનામાં રહેલા ગુણ અનુસાર થાય, અને ગુણ અનુસાર એનો સ્વભાવ છે. એટલે એનામાં જે હોય, એનામાં જે ગુણ છે, જે એનો સ્વભાવ છે, એ પ્રમાણે એના પરિણામ થાય. કોઈ પણ કાર્ય થાય ત્યારે આપણે એમ કહીએ છીએ કે 5 સમવાય હોય, તો 5 સમવાયમાં પહેલી વાત આપણે શું લઈએ છીએ કે એનો સ્વભાવ. જે એના સ્વભાવમાં નથી એ થાય નહીં. લાકડું પરિણમીને એ જ્ઞાની થઈ જાય એમ બને નહીં. લોઢું પરિણમીને એ જ્ઞાની થઈ જાય એમ બને નહીં. કેમ કે એ જળ પદાર્થો છે, એ પૂતગળના સ્કંદ છે. પૂતગળમાં જ્ઞાન કરવાની શક્તિ નથી, એટલે એ જ્ઞાન ભાવે થઈ શકે જ નહીં. પણ જીવ જ્ઞાન સ્વભાવી છે તો એ જ્ઞાન ભાવે થઈ શકે.
એટલે પરિણમન જે થાય છે એ એના સ્વભાવને અનુસરીને થાય છે, અને સ્વભાવ એ એના ગુણોને અનુસરીને છે. એટલે અહીંયા સીધું લઈ લીધું કે જે ઉત્પાદ થાય છે એ બદલાવ છે, પલટાવ છે, પલટવું થાય છે, પર્યાય થાય છે, એવું જે કાર્ય થાય છે તો એ એના ગુણોના પરિણમનને કારણે છે, એ બીજાને કારણે નથી. જે પર્યાય થાય છે તે દ્રવ્યમાં ગુણો છે તેની પર્યાય થાય છે. એ ગુણ હોય જ નહીં તો એવી પર્યાય થાય જ નહીં. કોઈ કહે કે દ્રવ્ય અને પર્યાયો બે જ છે તો તેને કહે છે કે દ્રવ્યમાં ગુણો છે તેની પર્યાયો થાય છે, એમ અસ્થિકાયને સ્વતંત્ર સિદ્ધ કરેલ છે. પર્યાય થાય છે, પરિણમન છે, એવો અંદરમાં ગુણ છે. દરેક દ્રવ્યની અંદર પરિણમનનો ગુણ પડ્યો છે. દ્રવ્યત્વ નામના ગુણને કારણે પરિણમન દરેક દ્રવ્યનું થાય છે, પણ એ પરિણમન જે થાય છે એ પોતાના ગુણોનું પરિણમન છે, અને એ પોતાની પર્યાય છે, બીજાની પર્યાય નથી, બીજાને લીધે નથી. આ વાત અહીંયા બહુ સ્પષ્ટ કરી છે. આગળ કહે છે, આ પ્રમાણે આત્મા બીજા દ્રવ્ય રૂપે થતો નથી, અને પરમાણુ પણ બીજા પરમાણુ રૂપે થતો નથી. એટલે કે સોનાનો પરમાણુ છે તો એ ચાંદીના પરમાણુ રૂપે થાય નહીં. આગળ કહે છે, ત્રણ કાળ પોતા રૂપ રહીને બદલે છે. ત્રણેય કાળે એટલે કે ભૂતકાળમાં એમ થયું છે, વર્તમાનમાં એમ છે, અને ભવિષ્યમાં પણ એમ જ થશે. એ પોતા રૂપે રહી અને બદલે છે. દરેક દ્રવ્ય પોતા રૂપે રહીને બદલે છે. એ રીતે ઉપાદાન પોતામાં 100% સ્વતંત્ર છે, અને નિમિત્તમાં 100% સ્વતંત્ર છે. બંનેના 50-50% કાર્ય થાય છે એમ નથી. હજી કેટલાકની માન્યતા એવી હોય છે કે કોઈ પણ કાર્ય થાય તો એમાં ઉપાદાન કારણ ખરું અને નિમિત્ત કારણ પણ ખરું. એટલે 50% ઉપાદાન કારણ અને 50% નિમિત્ત કારણ, એમ થઈને કાર્ય થાય. ગુરુદેવ કહે છે કે ના, એમ બિલકુલ નથી. નિમિત્તનો 1% પણ નહીં. 100% ઉપાદાન કારણ એ જ પર્યાય બદલવાનું, પલટવાનું કારણ છે. પણ બીજું દ્રવ્ય, અન્ય દ્રવ્ય જે નિમિત્ત તરીકે આરોપ પામે છે એ દ્રવ્ય એનું કારણ નથી. એ તો એવો આરોપ આપવામાં આવે છે, હાજર છે ત્યારે, પણ ખરેખર એ કાર્ય કરતું નથી. બંનેના 50-50% કાર્ય થાય છે એમ નથી. પોતાનું કાર્ય પોતાથી અને પરનું કાર્ય પરથી થાય છે. વસ્તુ કાયમ રહીને એના ગુણના પરિણમનથી જૂની અવસ્થાના નાશ રૂપે અને નવી અવસ્થાના ઉત્પાદ રૂપે થાય છે. પંચાસ્તિકાય હોય કે કોઈ પણ શાસ્ત્ર હોય, પરંતુ સિદ્ધાંત એક જ છે. સિદ્ધાંત બે હોતા નથી. કથનની શૈલીમાં ફેર હોય, પણ એથી કઈ સિદ્ધાંત બદલાય નહીં. દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતાની જે વાત છે એ કોઈ પણ શાસ્ત્ર હોય એમાં એક સરખી જ હોય. સિદ્ધાંત અપેક્ષાએ કોઈ ફેર હોય નહીં. મુખ્ય અને ગૌણ કરીને કેટલીક વાત કહેવામાં આવી હોય, દ્રવ્યાર્થિક નૈતિક અને પર્યાર્થિક નૈતિક વાત કરવામાં આવી હોય, પણ એથી કઈ સિદ્ધાંત બદલાય છે એમ નથી. કથનની શૈલીમાં ફેર હોય. તો એ રીતે આ 15મી ગાથા અહીંયા પૂરી થાય છે. હવે 6 દ્રવ્યોના ગુણ પર્યાયોનું વર્ણન કરે છે. એમાં પહેલા જીવની વાત લીધી છે, તો ગાથા 16 લઈએ. પંચાસ્તિકાયમાં કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 16.
ભાવા જીવાદિયા જીવ ગુણા ચેદણાય ઉવઓગુ સૂર નણ નાર્ય તિર્યા જીવસ્ય પજ્જયા મહુગા. સંસ્કૃતમાં ગાથા છે. ભાવા જીવાદ્યા જીવ ગુણાશ્ચેતના ચ ઉપયોગ સુર નર નારક તિર્યંજુ જીવસ્ય ચ પર્યાયા બહવ. ગુજરાતીમાં ગાથા છે. જીવાદી સૌ છે ભાવ, જીવગુણ ચેતના ઉપયોગ છે. જીવ પર્યાયો તિર્યંચ નારક દેવ મનુજ અનેક છે. અન્વયાર્થમાં કહે છે કે જીવાદ્યા ભાવા, જીવ આદિ તે ભાવો છે. જીવ આદિ એટલે બધા 6 દ્રવ્યની વાત લઈ લીધી. 6 દ્રવ્યો તે ભાવો છે. 6 ને ભાવ કયા? કેમ કે દ્રવ્યનો વિચાર કરીએ તો દ્રવ્ય શું છે? દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ, અને ગુણોનું પરિણમન હોય એ એનો ભાવ. જે સમૂહ છે, ગુણોનો સમૂહ, એ ગુણોનું ભવન થાય છે, ગુણોનું પરિણમવું થાય છે, એટલે એ એનો ભાવ છે. અને એ ગુણો એક સાથે રહેલા છે, જુદા જુદા નથી રહ્યા. એટલે એ બધા ગુણોનું પરિણમન રૂપ જે ભાવ છે, એ ભાવને દ્રવ્યનો ભાવ કયો, અથવા તો એ ભાવ એ જ દ્રવ્ય છે. શા માટે ભાવ કયા એનું કારણ છે. અહીંયા ભાવ, દ્રવ્યને ભાવ કયો. કેમ ભાવ કયો? ભાવ કહીને સમજાવવું એ છે કે એમાં રહેલા ગુણો છે અને એ ગુણો કુટસ્થ નથી. ગુણોનું પરિણમન થઈ રહ્યું છે, ભવન થઈ રહ્યું છે, એ જ એનો ભાવ છે. અને એમાં જેટલા ગુણ છે એ બધાનું એવું ભવન થઈ રહ્યું છે. એટલે બધા ગુણોનું જે ભવન એ એક રૂપે જે જણાય છે એ દ્રવ્યનો ભાવ છે, જેને આપણે સ્વભાવ કહીએ. એટલે જીવ આદિ દ્રવ્યો તે ભાવો છે. ખરેખર તો એ ગુણોનો સમૂહ છે. પૂતગળ દ્રવ્ય લઈએ તો પણ એમાંય અનંત ગુણ છે, અને એ ગુણોનો સમૂહ છે. અને એ ગુણોનું ભવન જે થાય છે એ દ્રવ્યનો એવો ભાવ છે, એ એનો સ્વભાવ છે. ઓક્સિજન લઈએ તો એ પૂતગળ દ્રવ્ય થયું. એનામાં રહેલા જે ગુણો છે એનું ભવન રૂપ એનો એ ભાવ છે. એટલે દ્રવ્ય હોય તો દરેક વખતે એમ ન માની લેવું કે દ્રવ્ય એટલે કંઈક જુદી ચીજ છે ને એને આમ કંઈક પકડી લઈએ, એમ નથી બનતું. પૂતગળમાં પણ એની અવસ્થા કઈ છે એ પ્રમાણે એનું મૂર્તિકપણું આપણને દ્રષ્ટિગોચર થાય. એનામાં ગુણો રહેલા છે, એનામાં એવા ગુણ છે જળપણાના, મૂર્તિકપણાના, સ્પર્શ રસ ગંધ વર્ણ છે, પણ એ દરેક વખતે પ્રગટ હોય એમ ના બને. ઓક્સિજન લઈએ તો ઓક્સિજન ક્યાં દેખાય છે? ક્યાં એનો સ્પર્શ થાય છે? પણ એ જ ઓક્સિજન બીજી અવસ્થામાં, લિક્વિડ અવસ્થામાં પણ હોય. એટલે એ સ્પર્શ રસ ગંધ વર્ણ આ બધા જે ગુણ છે એનામાં પડ્યા છે, અંદરમાં પડ્યા છે, પણ અવસ્થા જુદી જુદી હોય. પણ છતાં એ ગુણનો સમૂહ છે. એ કોઈ એક એવું નથી કે જેને આપણે જુદું દ્રવ્ય કહીએ અને એમાંય ગુણ રહ્યા, એમ કઈ નથી. એ ગુણનો સમૂહ જ છે. એટલે ગુણનો સમૂહ કહીએ એટલે પહેલો વિચાર એ આવે કે ગુણોનું ભવન છે. અને ગુણોનું ભવન છે, ગુણોનું ભવન તો અટકતું નથી. જો ભવન અટકી જાય તો એને ગુણ કહેવાય નહીં. કોઈ પણ ગુણ હોય એનું ભવન અટકે નહીં, નહીતર એને ગુણ કહેવાય નહીં. એવું ના હોય કે અમુક ટાઈમ માટે એ ગુણ
નું ભવન થાય ને પછી ન થાય એવું હોય નહીં. એટલે જે ગુણ છે એનું ભવન છે, અને એક કરતા વધારે ગુણો છે એવો એ સમૂહ છે, તો એનું પણ ભવન છે, બધાનું ભવન છે. અને બધાનું ભવન એક રૂપ છે, એક સરખું છે, કેમ કે એમાં જેટલા ગુણ છે એ ગુણમાંથી એક પણ ગુણ આગો પાછો ઓછો વધતો થતો નથી, અને એક પણ ગુણનું ભવન અટકતું નથી. એટલે એના દ્રવ્યના જેટલા ગુણ છે એ બધા ગુણનું એક રૂપ ભવન થાય છે. એ એનો ભાવ, એ એનો સ્વભાવ. એટલે દ્રવ્ય કહો કે ભાવ કહો, એનો અર્થ એક જ થાય છે. શું કહે છે અહીંયા? કે જીવાદી દ્રવ્યો તે ભાવો છે. જીવાદ્યા ભાવા એટલે જીવાદી દ્રવ્યો તે ભાવો છે. આટલી વાત સમજાય ને તો ઘણું બધું સમજાઈ જાય એવું છે. આગળ કે છે કે જીવ ગુણા ચેતના ચ ઉપયોગ. જીવના ગુણો ચેતના તથા ઉપયોગ છે. હવે જીવ ગુણની વાત લીધી અહીંયા. પહેલા તો એટલું કહી દીધું કે આ જે દ્રવ્યો છે તે ભાવો છે, અને અગાઉ એ વાત પણ આવી ગઈ છે. હવે અહીંયા જીવની વાત વધારે કરવી છે, એટલે કે છે કે જીવ ગુણા ચેતના વ ઉપયોગ. એટલે જીવના ગુણો ચેતના તથા ઉપયોગ છે. ચ જીવસ્ય પર્યાયા સુર નર નારક તિર્યંચ ભાવ. અને જીવના પર્યાયો દેવ, મનુષ્ય, નારક, તિર્યંચ રૂપ ઘણા છે. જીવના ગુણ કયા અને એની પર્યાય કઈ? જીવના ગુણો ચેતના તથા ઉપયોગ છે. મુખ્ય બે ગુણની વાત લીધી કે જે દ્વારા જીવ દ્રવ્યો આપણને ખ્યાલમાં આવે છે, જીવ દ્રવ્યો પ્રસિદ્ધિ પામે છે. એવા ચેતના અને ઉપયોગ, એ બે ગુણને લીધા. અને પર્યાયોમાં કહે છે કે ઘણી પર્યાય છે, અને એના જે મુખ્ય ચાર પ્રકાર એ કયા? દેવ, મનુષ્ય, નારક અને તિર્યંચ રૂપ. તો કહે છે કે જીવાદી દ્રવ્યો તે ભાવો છે, જીવના ગુણો ચેતના તથા ઉપયોગ છે, અને જીવના પર્યાયો દેવ, મનુષ્ય, નારક, તિર્યંચ રૂપ ઘણા છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે અહીં ભાવો, દ્રવ્યો, ગુણો અને પર્યાયો જણાવ્યા છે. અહીંયા દ્રવ્યો, ગુણો અને પર્યાયો જણાવ્યા છે. અહીંયા ભાવો કહીને વાત લીધી છે. અહીંયા ભાવો જણાવ્યા છે, કેમ કે પરિણમન દર્શાવવું છે. પરિણમન દર્શાવવું છે ને, એટલે ભાવ શબ્દ અહીંયા પ્રયોજવો ઉચિત લાગે છે. એટલે અહીં કહે છે કે અહીં ભાવો, ગુણો અને પર્યાયો જણાવ્યા છે. જીવ આદિ 6 પદાર્થો તે ભાવો છે. તેમના ગુણો અને પર્યાયો પ્રસિદ્ધ છે. તો પણ આગળ એટલે હવેની ગાથામાં જે ઉદાહરણ કહેવાનું છે તેની પ્રસિદ્ધિ અર્થે જીવના ગુણો અને પર્યાયો કહેવામાં આવે છે. અહીંયા ફૂટનોટમાં કહ્યું છે કે હવેની ગાથામાં જીવની વાત ઉદાહરણ તરીકે લેવાની છે, માટે તે ઉદાહરણને પ્રસિદ્ધ જાણીતું કરવા માટે અહીં જીવના ગુણો અને પર્યાયો કહેવામાં આવ્યા છે. તો આગળ કહે છે કે જીવના ગુણો જ્ઞાન અનુભૂતિ સ્વરૂપ શુદ્ધ ચેતના. જીવના ગુણો એક ચેતના લીધી, તેમાં કહે છે કે જ્ઞાન અનુભૂતિ સ્વરૂપ શુદ્ધ ચેતના તથા કાર્યાનુભૂતિ સ્વરૂપ અને કર્મ ફળ અનુભૂતિ સ્વરૂપ અશુદ્ધ ચેતના છે. અને ચૈતન્ય અનુવિધાયી પરિણામ સ્વરૂપ સ્વવિકલ્પ નિર્વિકલ્પ રૂપ શુદ્ધતા અશુદ્ધતાને લીધે સકળતા વિકળતા ધરતો બે પ્રકારનો ઉપયોગ છે. જીવના ગુણમાં ચેતના અને ઉપયોગ એમ બે લીધા, અને એ ચેતના કયા પ્રકારે છે અને ઉપયોગ કયા પ્રકારે છે
એનું આ વિશેષણ દ્વારા વર્ણન કરી દીધું. જ્ઞાન અનુભૂતિ સ્વરૂપ શુદ્ધ ચેતના. ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે. શુદ્ધ ચેતના જ્ઞાનની અનુભૂતિ સ્વરૂપ છે અને અશુદ્ધ ચેતના કર્મની તેમજ કર્મફળની અનુભૂતિ સ્વરૂપ છે. ચેતનાની વાત પહેલા અહીંયા કરી છે. ચેતના એટલે શું? જીવને ચેતના છે, બીજા 5 દ્રવ્યને ચેતના નથી. જીવ સિવાય બીજા 5 દ્રવ્યને ચેતના નથી. જીવને ચેતના છે. તો એ ચેતના કેવી છે? જીવની ચેતના કેવી છે? જીવની ચેતના અનુભૂતિ રૂપ છે. જીવને એ ચેતના અનુભૂતિ રૂપે હંમેશા હોય છે. ક્યારેય એમ નથી કે એની ચેતના અનુભવાતી ન હોય. જીવ પોતાના ચૈતન્યપણાને દરેક સમયે અનુભવે છે. જીવની ચેતના અનુભૂતિ રૂપ છે. જીવથી ચેતના જુદી તો હોય જ નહીં, કેમ કે એનો ગુણ છે. અને એ ગુણ એવો છે, ચેતના ગુણ, કે એને અનુભૂતિ રૂપ સદાય હોય છે. ચેતના અનુભૂતિ રૂપ હોય. અને શું અનુભવાય? શું અનુભવાય? તો જે અનુભવાય છે, જે એ પ્રમાણે એ ચેતનાના ભાગ કરી એને દર્શાવ્યું. એની ચેતના શુદ્ધ અને અશુદ્ધ 2 પ્રકારે લઈએ તો શુદ્ધ ચેતના એટલે એ જ્ઞાનની અનુભૂતિ છે. જ્ઞાન કહેતા પોતે ભગવાન આત્મા જે પોતાને અનુભવે છે, જ્ઞાન એટલે આત્મા. તો એ પોતે પોતાને અનુભવે છે, તો એ શુદ્ધ ચેતના છે. એ શુદ્ધ ચેતના છે. અને અશુદ્ધ ચેતના, તો અશુદ્ધ ચેતના 2 પ્રકારે કહી કે એક તો કર્મ એટલે કાર્ય કરવા રૂપ ચેતના, એક તો કાર્ય કરવા રૂપ ચેતના, અને બીજી ચેતના કર્મફળની અનુભૂતિ રૂપ ચેતના. કાર્ય કરે છે એવી અનુભૂતિ, એ પણ ચેતના, એને કર્મ ચેતના કહીએ. એ કર્મ ચેતના કહેવાય. અથવા તો એને કાર્ય અનુભૂતિ સ્વરૂપ ચેતના કહેવાય. એ કરે છે એવું જે અંદરમાં લાગે છે ને, કરવાપણાનો ભાવ જે લાગે છે, વાસ્તવમાં જીવ કાંઈ કરતો નથી, પણ એવી એની ચેતના થાય છે. શાંતિથી સમજવું. ચેતનાને જીવ સમજ્યો જ નથી. દરેક સમયે જે અનુભવાઈ રહી છે એવી ચેતનાને જ જીવ સમજ્યો નથી. અનાદિનું આ જ ચાલ્યું આવે છે કે પોતે પોતાને સમજતો નથી. એક ઉદાહરણ યાદ આવે છે કે 7 ભોળા ભાઈઓ, 7 ભાઈઓ હતા, બિચારા ભોળા. એ ઘેરેથી નીકળ્યા એટલે એમના માતા પિતાએ કહ્યું કે ભાઈ જો વચ્ચે ગણી લેજો કે તમે 7 છો, કોઈ ખોવાઈ ન જાઓ. એટલે થોડી વાર એમને વિચાર આવે ને પછી એમ થાય કે ગણી લઈએ. પછી કે અહીંયા નહીં, જરાક કંઈક જગ્યા સારી મળે એટલે ગણી. એમ કરતા એક વૃક્ષની નીચે આવ્યા, છાંયડે બધા ઉભા રહ્યા, અને પછી કે ચાલો હવે ગણી લઈએ. પિતાજીએ કહ્યું હતું તો ગણી લઈએ. એટલે પેલો સૌથી મોટો ભાઈ આવીને ગણવા બેઠો. એને ગણી તો 6 થયા. પછી કે ના તારી ભૂલ થાય છે. એટલે બીજો ભાઈ ગણવા આવ્યો તો એને ગણી તો 6 જ થયા. એમ દરેકે ગણી તો 6 જ થયા. અને પછી રોવા લાગ્યા કે આપણો એક ભાઈ ખોવાઈ ગયો. કેમ કે દરેકે પોતાને જ ગણ્યો નહોતો. દરેકે પોતાને ગણ્યો નહીં, બીજાને ગણ્યા. આ જીવનું અનાદિથી એમ જ થઈ રહ્યું છે. પોતે ચેતન ભગવાન આત્મા છે એ વાત જ એ ભૂલી ગયો છે. પોતાને સમયે ચેતનાની અનુભૂતિ છે પણ એ ભૂલી જાય છે. પોતાને જ ભૂલી ગયો છે. કેમ કે જો અહીંયા તો ચેતનાને અનુભૂતિ રૂપ કહી છે. ચેતના અનુભૂતિ સ્વરૂપ છે. અનુભવમાં આવે છે, સમયે અનુભવાય છે. એ એમ માને છે કે હું આ કામ કરું છું તો હું કરું છું, એ કરવા વાળું શું છે? એ કરવા વાળી એની ચેતના છે.
ખરેખર જીવ કાંઈ કરતો નથી, એ એની ચેતના છે. એ જ રીતે એ કોઈક વસ્તુને ભોગવે છે તો કર્મફળ ચેતના કહી. કોઈક વસ્તુને ભોગવે છે તો એને કર્મફળ ચેતના કહી. આ હું ખાઉં છું અને મને સ્વાદ આવે છે તો સ્વાદને ભોગવું છું, તો આ શું છે? એ કર્મફળ ચેતના છે, ભોગવવા વાળી ચેતના છે. આ કરું છું તો એ કરવા વાળી ચેતના. એટલે બંને છે તો ચેતના જ, એ ચેતનાનો જ પ્રકાર છે. શુદ્ધ આત્માની અનુભૂતિની વાત તો બાજુ પર રાખો હમણાં, પણ આજે વર્તમાનમાં જે એની ચેતના છે એનો તો જરાક વિચાર કરો. પણ હું ક્યારેય વિચાર કર્યો નથી કર્મ ચેતના શું અને કર્મફળ ચેતના શું. એ દ્વારા જ હું ભગવાન આત્મા છું એ ત્યાં સુધી પહોંચી જવાય એવી વાત છે. લોકો કહે છે ને કે આત્મા બતાવો, ક્યાં છે આત્મા? આ તું દરેક સમયે કાંઈક કરી રહ્યો છે અને કાંઈક ભોગવી રહ્યો છે ને, એમાં તો તું ના નથી પાડતો ને. તો એ કરી રહ્યો છે અને ભોગવી રહ્યો છે એમાં તારો આત્મા તો કાંઈ કરતો નથી, એ માત્ર એની ચેતના છે. એ એની ચેતના છે. કરવાપણાની જે વાત છે એ કર્મ ચેતના, અને ભોગવવાપણાની વાત છે એ કર્મફળ ચેતના છે. એ ચેતના એ અનુભૂતિ રૂપ જ હોય, ચેતના અનુભૂતિ રૂપ જ હોય. પણ આવી અનુભૂતિ તો એને ચાલ્યા જ કરે છે. કર્મ ચેતના અને કર્મફળ ચેતના એવી અનુભૂતિ તો એને સતત ચાલ્યા જ કરે છે. એ સિવાય બીજી એની શુદ્ધ ચેતના છે એનો એને ક્યારેય વિચાર જ કર્યો નથી. એની શુદ્ધ ચેતના તો જ્ઞાન ચેતના છે. એટલે જ્ઞાન કહેતા આત્મા, અહીંયા આત્માની અનુભૂતિ રૂપ શુદ્ધ ચેતના, આત્માની અનુભૂતિ રૂપ શુદ્ધ ચેતના. અને અશુદ્ધ ચેતના છે તે કેવી છે? કાર્ય અનુભૂતિ સ્વરૂપ અશુદ્ધ ચેતના છે અને કર્મ ફળ અનુભૂતિ સ્વરૂપ અશુદ્ધ ચેતના છે. અશુદ્ધ ચેતના બે પ્રકારે કહી, કર્મ અનુભૂતિ સ્વરૂપ અને કર્મ ફળ અનુભૂતિ સ્વરૂપ. કર્મ કહો કે કાર્ય કહો, કાર્ય અનુભૂતિ સ્વરૂપ કહો કે કર્મ અનુભૂતિ સ્વરૂપ કહો, અને બીજી કર્મ ફળ અનુભૂતિ સ્વરૂપ, એમ બે પ્રકારે અશુદ્ધ ચેતના છે. હજી ચેતનાની જ વાત ચાલે છે પ્રભુ, હજી ઉપયોગની વાત આપણે નથી લીધી. શાંતિથી સમજવાની વાત છે. આત્મા ક્યાં છે એમ જયારે કોઈ કહે તો આપણે એને જવાબ આપીએ કે ભાઈ આ તું કરે છે ને આ ભોગવે છે ને, તો એ શું છે? જે કરવા રૂપ, જે કાર્ય કરવા રૂપ તારી અનુભૂતિ છે એ તું છો, એ તારી ચેતના છે, અશુદ્ધ ચેતના છે. અને આ ફળને ભોગવવા રૂપ જે તારી અનુભૂતિ છે એ કર્મફળ ચેતના છે. એ બંને પ્રકાર અશુદ્ધ ચેતનાના છે. એ બંને પ્રકાર અશુદ્ધ ચેતનાના છે. પણ એ અશુદ્ધ ચેતના છે તે પણ અનુભૂતિ સ્વરૂપ છે, અને દરેક સમયે અનુભવાય તો છે. એ અનુભૂતિ વિનાની નથી. હવે ફેરવવાનું એટલું જ છે કે જે ચેતનાનો વિષય કર્મ અને કર્મફળ છે એને બદલે ચેતનાનો વિષય પોતાનું શુદ્ધ સ્વરૂપ થઈ જાય. એટલે કે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ ચેતના થઈ જાય. આટલું જ કરવાનું છે. ચેતના તો એને છે જ. પોતાની ચેતનાની અંદર પોતાની અનુભૂતિ થાય. આ જે પરની અનુભૂતિ કરી રહ્યો છે, જે કાર્ય એ કરી નથી શકતો એવી એની ચેતના એ કર્મ ચેતના, અને જેને એ ભોગવી નથી શકતો એવી કર્મફળ રૂપ અશુદ્ધ ચેતના. આ બે પ્રકારે તો એ અનાદિનો વર્તી રહ્યો છે. હવે એને પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરી અને જ્ઞાનની અનુભૂતિ, એટલે આત્માની અનુભૂતિ, જે જ્ઞાન સ્વરૂપ છે એવી શુદ્ધ ચેતના પ્રગટ કરવાની છે. આટલી વાત છે આમાં. તો શું કહે છે અહીંયા કે જીવના ગુણો જ્ઞાન અનુભૂતિ સ્વરૂપ શુદ્ધ ચેતના તથા કાર્ય અનુભૂતિ સ્વરૂપ અને કર્મ ફળ અનુભૂતિ સ્વરૂપ અશુદ્ધ ચેતના છે. એટલે એક તો ચેતના કહ્યું, અને બીજું કહે છે કે અને
ચૈતન્ય અનુવિધાયી પરિણામ સ્વરૂપ સવિકલ્પ નિર્વિકલ્પ રૂપ શુદ્ધતા અશુદ્ધતાને લીધે સકળતા વિકળતા ધરતો બે પ્રકારનો ઉપયોગ છે. આ બીજો ગુણ લીધો. ઉપયોગ ને ગુણ તરીકે અહીંયા લીધું. એ ઉપયોગ કેવો છે એની અહીંયા વાત કરી. પહેલા તો ઉપયોગની વ્યાખ્યા કરી કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ સ્વરૂપ ઉપયોગ હોય. ચૈતન્યને અનુસરતા પરિણામ એને ઉપયોગ કહેવામાં આવ્યો છે. ચૈતન્યને અનુસરીને થતા પરિણામ એ ઉપયોગ છે. જ્ઞાન દર્શનના ઉપયોગ હોય છે. ઉપયોગ બે પ્રકારના, એક જ્ઞાન ઉપયોગ, બીજો દર્શન ઉપયોગ. એ જ્ઞાન દર્શન જે છે એ ચૈતન્યના ગુણ છે. એને અનુસરીને થતો ઉપયોગ જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. એટલે એ ઉપયોગને અહીંયા એમ કહ્યું કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ સ્વરૂપ ઉપયોગ છે. ફૂટનોટમાં સ્પષ્ટતા આપી છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ અર્થાત ચૈતન્યને અનુસરતો પરિણામ તે ઉપયોગ છે. સવિકલ્પ ઉપયોગને જ્ઞાન અને નિર્વિકલ્પ ઉપયોગને દર્શન કહેવામાં આવે છે. જ્ઞાન ઉપયોગના ભેદોમાંથી માત્ર કેવળ જ્ઞાન જ શુદ્ધ ઉપયોગ હોવાથી સકળ એટલે અખંડ પરિપૂર્ણ છે અને બીજા બધા અશુદ્ધ હોવાથી વિકળ એટલે ખંડિત અપૂર્ણ છે. દર્શન ઉપયોગના ભેદોમાંથી માત્ર કેવળ દર્શન જ શુદ્ધ હોવાથી સકળ છે અને બીજા બધા અશુદ્ધ હોવાથી વિકળ છે. ફૂટનોટની અંદર પંડિત હિંમતભાઈએ બહુ સરસ રીતે બધું જ સમજાવી દીધું છે. શું કહે છે અહીંયા? ફૂટનોટને જરા ફરીથી આગળ લઈએ એટલે ખ્યાલ આવતો જશે કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ એટલે ચૈતન્યને અનુસરતા પરિણામ એ ઉપયોગ છે. ઉપયોગ ને બીજી રીતે આપણે કહેવું હોય તો એમ કહીએ કે ઉપયોગ એટલે લક્ષ. જ્યાં ઉપયોગ જાય છે એનું જ્ઞાન થાય છે, એનું દર્શન થાય છે. એટલે જ્ઞાન ને દર્શનના ઉપયોગ હોય છે. દર્શન ઉપયોગ પહેલા અને પછી જ્ઞાન ઉપયોગ એમ છદ્મસને માટે કહેવાય છે. ખરેખર બંને સાથે છે પણ હંમેશા દર્શન ઉપયોગ પહેલો અને પછી જ્ઞાન ઉપયોગ. તો એ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ છે એ દર્શન ગુણ અને જ્ઞાન ગુણ, દર્શન ગુણ અને જ્ઞાન ગુણને અનુસરીને છે. દર્શન અને જ્ઞાન ગુણ એ ચૈતન્ય છે. એટલે બીજી રીતે કહીએ તો ચૈતન્યને અનુસરતા પરિણામ એ ઉપયોગ છે. એટલે એમાં જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ બંને આવી જાય છે. અને એની અહીંયા વાત લીધી છે કે કેવા છે, કઈ રીતે છે. તો મૂળ ટીકાની અંદર વાત એ કરી કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ સ્વરૂપ, એટલે એના સ્પષ્ટીકરણ તરીકે અહીંયા હિંમતભાઈએ લીધું કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ અર્થાત ચૈતન્યને અનુસરતો પરિણામ તે ઉપયોગ છે. પછી અહીંયા બીજી વાત લીધી અહીંયા કે સવિકલ્પ નિર્વિકલ્પ રૂપ શું ઉપયોગ. સવિકલ્પ અને નિર્વિકલ્પ રૂપ ઉપયોગ. ઉપયોગ બે, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. તેમાં જે જ્ઞાન ઉપયોગ છે એને સવિકલ્પ કયો છે અને દર્શન ઉપયોગને નિર્વિકલ્પ રૂપ કયો છે. સવિકલ્પ ઉપયોગને જ્ઞાન અને નિર્વિકલ્પ ઉપયોગને દર્શન કહેવામાં આવે છે. એટલે શું? જો પહેલા દર્શનનો વિચાર કરીએ. દર્શન છે એ સામાન્ય અવલોકન છે, સામાન્ય પ્રતિભાસ છે, એવી અનુભૂતિ છે, એ દર્શન છે. એમાં વિશેષતાથી નથી કઈ. આખી વસ્તુ અખંડ એક ચીજ નો પ્રતિભાસ છે. એટલે એમાં કોઈ વિકલ્પને સ્થાન નથી.
એ અપેક્ષાથી જોઈએ તો જે વસ્તુ આખી અને એમાં વિશેષપણે કાંઈ જાણવાની વાત નથી એવી ચીજ એ દર્શન ઉપયોગ છે. દર્શન ઉપયોગમાં વિકલ્પ નથી એટલે એ નિર્વિકલ્પ કયો. શું કહે છે કે નિર્વિકલ્પ ઉપયોગને દર્શન કહેવામાં આવે છે. દર્શન એટલે દેખવું, અને દેખવું જે થાય છે તો દેખવું થાય એની અંદર કોઈ વિશેષતાઓ નથી, અખંડ આખી ચીજનો પ્રતિભાસ છે. એક આખી અભેદ અખંડ ચીજનો પ્રતિભાસ છે એવું દેખવું એ દર્શન છે. એટલે એને નિર્વિકલ્પ ઉપયોગ કહેવામાં આવે. એને નિર્વિકલ્પ ઉપયોગ કહેવામાં આવે. અને જ્ઞાનને અહીંયા સવિકલ્પ ઉપયોગ કયો છે. તો કે સવિકલ્પ ઉપયોગને જ્ઞાન એમ કહ્યું ને, તો જ્ઞાનમાં શું છે? જ્ઞાનમાં તારતમ્યતાઓ છે. જ્ઞાનમાં એ પોતાને જાણે છે તો એમાં વિશેષપણે જાણે છે એટલે એમાં એ તારતમ્યતા થઈ એટલે એને સવિકલ્પ કહેવામાં આવ્યું. આપણે જે વિકલ્પ કહીએ છીએ જાત જાતના એમ વિકલ્પનો અર્થ નથી થતો. એવો કોઈ વિકલ્પનો અર્થ નથી. મનના તરંગો એ વિકલ્પની અહીંયા વાત નથી. પણ જ્ઞાનને જાણવું એનું વિશેષપણે એનાથી વધારે વિશેષપણે એમ જે જાણવું જે થાય છે તો એ અપેક્ષાથી એને સવિકલ્પ કહેવામાં આવ્યું છે. મનના તરંગો મનના ઘોડા દોડે એ વિકલ્પની વાત નથી. ઉપયોગ મન સાથે જોડાય અને જે કંઈ જાત જાતના એને સ્મૃતિમાં આવ્યું છે એના સાથે જોડાઈને જે કંઈ એને વિકલ્પો છે એ વિકલ્પની અહીંયા વાત નથી. એ બધા તો અધ્યવસાન છે. અને જીવનો એ અધ્યવસાન રૂપ સ્વભાવ નથી. એટલે અહીંયા જે વિકલ્પ કયા છે તે આ અપેક્ષાથી વાત છે કે જ્ઞાનમાં જેટલો ઉગાડ જે છે એનાથી વિશેષ ઉગાડ એ અપેક્ષાથી એને સવિકલ્પ કહ્યું છે. જ્યારે દર્શનમાં આખી અભેદ ચીજ ની અનુભૂતિ થાય છે, એનો પ્રતિભાસ થાય છે, એમાં કઈ ખંડ પડતા નથી. આટલું દર્શન થયું ને આટલું નહીં એમ નહીં, કેમ કે એમાં વિશેષતાથી જાણપણું જ નથી. પેલું વિશેષતાથી જાણપણું છે તો વિશેષતામાં વધારે વિશેષતા અને છેવટે પૂર્ણતા. તો એમાં અહીંયા કહે છે કે સવિકલ્પ ઉપયોગને જ્ઞાન અને નિર્વિકલ્પ ઉપયોગને દર્શન કહેવામાં આવે છે. સમ્યક દર્શન થાય છે ત્યારે જે દેખવું થાય છે, જે દર્શન છે, એ દર્શનનો વિચાર કરીએ તો એમાં વસ્તુ આખી અખંડ અભેદ નો એને પ્રતિભાસ થાય છે, એની અનુભૂતિ થાય છે. એ નિર્વિકલ્પ દર્શન છે, એ નિર્વિકલ્પ અનુભૂતિ છે. અને એ વખતે એને જે જ્ઞાન થાય છે એ સવિકલ્પ કહેવાય અથવા તો એને પરોક્ષ પણ કહેવાય. કેમ કે જે પૂર્ણ જ્ઞાન નથી થયું, દિનેશ્વર ભગવાનને પૂર્ણ જ્ઞાન છે, આત્માના પ્રદેશથી સીધું પ્રત્યક્ષ થાય છે એટલે પ્રત્યક્ષ કહીએ તો સમ્યક દર્શનમાં જીવને જે જ્ઞાન છે તેને એ અપેક્ષાએ પરોક્ષ કહ્યું. અને વળી એને સવિકલ્પ એટલા માટે કહ્યું કે હજી એનાથી વિશેષ એમ જ્ઞાનની તારતમ્યતામાં ફેર હોય છે એટલે એ અપેક્ષાથી એને સવિકલ્પ કહ્યું છે. ત્યારે દર્શન ઉપયોગમાં અખંડ અભેદ એક ચીજનો પ્રતિભાસ થાય છે, એમાં વિશેષપણે કાંઈ જાણવું થતું નથી. આ હું અને આ હું જે છે તે અનુભવાય છે, આનંદ રૂપે અનુભવાય છે. અને આવું દર્શન, એ દર્શન જે છે એ જ પોતાના આત્માની શ્રદ્ધા થવાનું કારણ છે. જ્ઞાન ખરેખર એ વખતે છે તે સમ્યક હોવા છતાં પણ જે શ્રદ્ધાન થાય છે એ તો પોતાની અખંડ ચીજનો અનુભવ થાય છે માટે છે. એટલે જે દર્શન છે એ દર્શન કહેતા જે દેખવું, નિર્વિકલ્પ પોતાના સ્વરૂપનો અખંડ સ્વરૂપનો પ્રતિભાસ થવો, એ એની સમ્યક શ્રદ્ધાનું કારણ છે.
કેમ કે જ્ઞાનની તારતમ્યતા તો બધાની જુદી જુદી. તિર્યંજને જ્ઞાન જે છે એને સમ્યક દર્શન વખતે જે જ્ઞાન છે, સામાન્ય મનુષ્યને જ્ઞાન છે, કોઈક એવા વધારે વિદ્વાન હોય બધી રીતે અને એને પણ સમ્યક જ્ઞાન છે. મુનિઓના સમ્યક જ્ઞાનની વાત કરીએ, સમ્યક્ત્વની વાત કરીએ, કેવી ભગવાનના સમ્યક્ત્વની વાત કરીએ, તો બધાના સમ્યક્ત્વની અંદર જે દર્શન છે એ તો પોતાનું આખું જે સ્વરૂપ જે છે એનો પ્રતિભાસ છે તો બધાનો સરખો છે અને જ્ઞાનની તારતમ્યતા તો બધામાં જુદી જુદી છે. એટલે જ્ઞાન તો વિશેષ છે. તો અહીંયા વાત એ ચાલી રહી છે કે સવિકલ્પ ઉપયોગને જ્ઞાન અને નિર્વિકલ્પ ઉપયોગને દર્શન કહેવામાં આવે છે. પછી આગળ અહીંયા વાત લીધી કે શુદ્ધતા અશુદ્ધતાને લીધે સકળતા વિકળતા ધરતો બે પ્રકારનો ઉપયોગ છે. મૂળ ટીકાની અંદર એમ લીધું ને, તો અહીંયા ફૂટનોટની અંદર એ વાત સમજાવી છે. શું કહે છે આગળ કે જ્ઞાન ઉપયોગના ભેદોમાંથી માત્ર કેવળ જ્ઞાન જ શુદ્ધ હોવાથી સકળ અખંડ પરિપૂર્ણ જ છે. જ્ઞાન ઉપયોગમાં કેવળ જ્ઞાન એ પરિપૂર્ણ જ્ઞાન છે, અથવા તો એને સકળ કહીએ. અને એવી રીતે દર્શનની અંદર વાત અહીંયા લીધી છે કે દર્શન ઉપયોગના ભેદોમાંથી કેવળ દર્શન જ શુદ્ધ હોવાથી સકળ છે અને બીજા બધા અશુદ્ધ હોવાથી વિકળ છે. હવે જો અહીંયા બીજા જે અશુદ્ધ જે છે દર્શન ઉપયોગ, એની વાત આગળ આવશે. એ કઈ રીતે અશુદ્ધ ઉપયોગ બીજા છે તે એની વાત પછી આગળ આવશે. એટલે અત્યારે એનો હમણાં વિચાર નથી કરતા. પહેલા આપણે જ્ઞાનની વાત લઈ લઈએ અહીંયા કે કેવળ જ્ઞાન જે છે એ કેવળ જ્ઞાન જ શુદ્ધ હોવાથી સકળ અખંડ પરિપૂર્ણ છે અને બીજા બધા અશુદ્ધ હોવાથી વિકળ ખંડિત અપૂર્ણ છે. એટલે એના જે ભેદ પાડીને લઈએ તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરી જ્ઞાન અને કેવળ જ્ઞાન, આવા જે આ પાંચ ભેદ પડે છે, એવા પાંચ ભેદ પડે છે ને, અને બીજા કુમતિ, કુશ્રુત, કુઅવધિ એવા બીજા ત્રણ, એટલે કુલ આમ તો 8 ભેદ પડે છે. એમાં કેવળ જ્ઞાન ઉપયોગ જે છે, એ કેવળ જ્ઞાન ઉપયોગ જે છે એ પૂર્ણ શુદ્ધ અખંડ પરિપૂર્ણ છે. એ પૂર્ણ શુદ્ધ અને પરિપૂર્ણ છે અને એ સિવાય બીજા બધા જે છે તે અશુદ્ધ છે, અપૂર્ણ છે. બાકી બીજા બધા અશુદ્ધ અથવા અપૂર્ણ છે. અને એનો વિસ્તાર પછી આપણે આગળ લઈએ છીએ ત્યારે કેટલીક વાત વધારે લઈશું. અત્યારે એ સંબંધી હમણાં વાત નથી લેતા. અને દર્શન ઉપયોગના ભેદોમાં પણ તેમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન, એ 4 અને બીજા જે 5 નિંદ્રા, નિંદ્રા નિંદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને સ્યાત વૃદ્ધિ, એવા 5 બીજા ભેદો. એમાં 9 ભેદ છે અને એમાં કેવળ દર્શન જ શુદ્ધ હોવાથી સકળ છે. અહીંયા સકળની અપેક્ષાએ અહીંયા વાત કરી છે. સકળ શા માટે છે એ અપેક્ષાથી વાત લીધી છે. તો કે છે કે એ રીતે શુદ્ધતા અશુદ્ધતાને લીધે સકળતા વિકળતા ધરતો 2 પ્રકારનો ઉપયોગ છે. એટલે અહીંયા 2 ગુણની વાત લીધી. જીવના ગુણોમાં શુદ્ધ અશુદ્ધ ચેતના અને 2 પ્રકારનો ઉપયોગ છે. પછી પર્યાયોની વાત લે છે. ટીકાની અંદર આગળ કહે છે કે જીવના પર્યાયો આ પ્રમાણે છે. અગુરુ લઘુ ગુરુ, અગુરુ લઘુ ગુણની હાનિ વૃદ્ધિથી રચાતા પર્યાયો તે શુદ્ધ પર્યાયો છે. અને સૂત્રમાં એટલે આ ગાથામાં કહેલા દેવ, નારદ, તિર્યંચ, મનુષ્ય સ્વરૂપ પર્યાયો પરદ્રવ્યના સંબંધથી રચાતા હોવાથી અશુદ્ધ પર્યાયો છે. એક તો શુદ્ધ પર્યાયો છે અને બીજા એ પરના સંબંધથી રચાતા અશુદ્ધ પર્યાયો છે. પરના સંબંધથી રચાતા જે પર્યાયો લીધા છે એ પર્યાયોમાં દેવ, નારદ, તિર્યંચ, મનુષ્ય એ પર્યાયો લીધી છે. એ પર્યાય તો જીવની જ લેવાની અને એમાં બીજી રીતે કહીએ તો એ પ્રદેશત્વ ગુણની વ્યંજન પર્યાય છે.
પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહેવાય. તો એવી આ દેવ, નારક, તિર્યંચ, મનુષ્ય રૂપ જે પર્યાયો છે એ વ્યંજન પર્યાય છે, એટલે એ જીવની પ્રદેશત્વ ગુણની પર્યાય છે. અને એ વ્યંજન પર્યાયો પણ અશુદ્ધ વ્યંજન પર્યાય છે. તો આ બધી વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ